શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. આજે સાંભળીશું પદ્મિની એકાદશીનું મહત્ત્વ અને વાર્તા. યા રક્તાંબુજવાસિની વિલસિની ચંડાશુ તેજસ્વિની યા રક્તાંબુજરુધિરાંબરા હરિસખી યા શ્રી મનોલ્લાદિની યા રત્નાકરમંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીસ્વ પદ્માવતી. શ્રી કૃષ્ણ કહે છે, અધિક માસની પહેલી એકાદશી એટલે પદ્મિની એકાદશી છે. આ એકાદશીનો જે ઉપવાસ કરે છે તે વૈકુંઠ પ્રાપ્ત કરે છે અને પાપનો નાશ થાય છે. આ એકાદશીનું ફળ બ્રહ્માજીએ નારદને કહ્યું. શ્રી કૃષ્ણનું આ વાક્ય સાંભળી યુધિષ્ઠિર હર્ષથી બોલ્યા, હે પ્રભુ, એકાદશીનું તમે મહત્ત્વ કહ્યું એ વિસ્તારથી કહો. ત્યારે કૃષ્ણ કહે છે, આ એકાદશીની વિધિ તમે સાંભળો. આ એકાદશી દશમથી શરૂ કરવી. કાંસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, બહારનું ભોજન, ક્ષારવાળું મીઠું, આ વસ્તુનો ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભૂમિશયન કરવું. શક્ય હોય તો દાંતણ જ કરવું. એકાદશીના દિવસે આમળાનો પાવડર નાખી સ્નાન કરવાથી જન્મોજન્મ પાપોનો નાશ થાય છે. કારણ કે આ આમળાનું ઝાડ બ્રહ્માજીના ઓઠમાંથી એટલે કે મુખમાંથી નીકળેલ પ્રવાહીમાંથી ઉત્પન્ન થયેલું છે. સ્નાન કરતી વખતે બોલવું, હે આમળા, મારા શરીરને તમે પવિત્ર કરો અને દોષમુક્ત કરો. તમને મારા નમસ્કાર થજો. પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. નિત્ય પાઠ પૂજા કરવા, પણ કૃષ્ણ અને રાધાજી સાથે પૂજન કરવું અને જાગરણ કરવું. પહેલા પ્રહરની પૂજામાં પુરુષોત્તમ પ્રભુ પાસે વધેરેલું નાળિયેર ધરવું. બીજા પ્રહરે બિલ્લાનું ફળ અર્પણ કરવું. ત્રીજા પ્રહરે પણ બિલ્લાનું ફળ અર્પણ કરવું. ચોથા પ્રહરે સોપારી અથવા સિઝન પ્રમાણે જે ફળ હોય તે અર્પણ કરવું. આ રીતે 4 પ્રહરની પૂજા કરવાથી પહેલા પ્રહરનું ફળ હોમ હવન કરવા જેટલું ફળ મળે છે. બીજા પ્રહરનું ફળ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્રીજા પ્રહરનું અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ચોથા પ્રહરનું ફળ રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, આ રીતે વ્રત કરવાથી આનાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી કે કોઈ તપ નથી. આખી રાત જાગરણ કરી સવારે કોઈ પણ તીર્થમાં જઈ સ્નાન કરવું. આ રીતે વ્રત કરવું અને બને તો ઉપવાસ અથવા નિર્જળા કરે તો એનાથી પુણ્યશાળી કોઈ વ્યક્તિ નથી. કમલા એકાદશી સાથે મહાવ્યતિપાત પણ છે, એટલે તમને અરબો ઘણું ફળ આપનારું છે. એકાદશીના દિવસે સ્નાન કરી પૂજાપાઠ નિત્ય કરતા હોય તે કરીને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવો જરૂરી છે. એકાદશી, વ્યતિપાત અને પુરુષોત્તમ માસ 3 યોગ હોવાથી ખૂબ જ પવિત્ર દિવસ છે. તો આ હતું પદ્મિની એકાદશીનું મહત્ત્વ. અને હવે સાંભળીશું વાર્તા. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી. પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો. તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે ગોલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહત્ત્વ અને ફળ જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે. બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્તિ અપાવનારી છે. શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે. સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે. પૂર્વે ઉજ્જૈન નગરીમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. એને 4 પુત્રો હતા. ચારેય પ્રખર પંડિત હતા. પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચઢી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચાર કરતો થઈ ગયો. તેથી શિવાલિકે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના પુત્ર વેદ શર્માને કોઈએ આશરો ન આપ્યો.
તેથી એ જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. કરેલા કુકર્મ યાદ કરીને એ આંસુ સારતો એના દુઃખનો પાર ન રહ્યો. પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું. દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો. ટાઢ તડકો વેઠતો એ ત્રિવેણીના તીરે આવ્યો. પગમાં કાંટા કાંકરા વાગ્યા છે. વસ્ત્રો તાર તાર થઈ ગયા છે. સવારથી કાંઈ ખાવા મળ્યું નથી. આંખે અંધારા આવે છે. તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો. એ જ સમયે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા. બધાએ સ્નાન કર્યું. પછી ઋષિ શૃંગ શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા. વૃક્ષ નીચે સૂતેલો વેદશર્મા આ કથા સાંભળી રહ્યો છે. કથા સાંભળ્યા પછી એણે વિચાર કર્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો છું, હવે ઉપવાસ જ કરી નાખું. કદાચ મુજ દુર્ભાગી પર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે. વેદશર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો. મધ્યરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદશર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું. વેદશર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો, હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને ક્યાં પુણ્ય બળે દર્શન દીધા છે? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, હું મહાલક્ષ્મી છું. તે મારું વ્રત કર્યું છે. તારા સર્વે પાપનો ક્ષય થયો છે. હું તને સમૃદ્ધિ આપવા આવી છું. હવે હું તારા વંશમાં સ્થિર થઈશ. કમલા એકાદશીનું વ્રત કરનારના દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે. વેદશર્માની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. લક્ષ્મીજી અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્ર પુત્ર વેદશર્મા મહાપાપીમાંથી પુણ્યશાળી બની અખૂટ ધન ભંડાર પામ્યો. જે પિતાએ એને કાઢી મૂક્યો હતો એણે જ માનપાન આપ્યા. આખા નગરે એના સામૈયા કર્યા. ભાવથી વ્રત કરનારના સર્વ પાપ થાય ક્ષય. એવી અલૌકિક એકાદશી કમલા તારો જય.